સ્વચ્છતા પખવાડાની ઉજવણી અંતર્ગત બીપીસીએલના સહયોગથી કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરજણ શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. કરજણમાં યોજાયેલા કાર્યક્રમમાં કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તથા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મેમ્બર અભિષેક ઉપાધ્યાયના હસ્તે સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું. ઉપસ્થિત નાગરિકોને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટર મોહમ્મદભાઈ સિંધી, વડોદરા જિલ્લા એસટી મોરચાના મંત્રી પ્રવીણ વસાવા સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. સ્વચ્છતા પખવાડા હેઠળ બીપીસીએલના માધ્યમથી કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે અમે કરજણ નગર લીધું છે. ગઈકાલે અમે ગામડાની અંદર પણ કીટોનું વિતરણ કરેલું. તેમાં અલગ અલગ 13 જેટલી વસ્તુઓ કીટની અંદર આપીએ છીએ કે સ્વચ્છતા માટે જે જરૂરી હોય એ જીવન જરૂરી વસ્તુઓનું વિતરણ ચાલી રહ્યું છે. આજે અમે કરજણ નગર ખાતે ભાઈ મોહમ્મદભાઈ સિંધીના નેતૃત્વમાં એમના વિસ્તારમાં અને બીજા વિસ્તારમાં પણ આ કીટનું વિતરણ કરી રહ્યા છે. કુલ 1100 કીટોનું અમે વિતરણ કરી રહ્યા છે અને લોકોને જાગૃતિ મળે, સ્વચ્છતા રાખવા માટે જાગૃતિ મળે એવા ધ્યેય સાથે આ કાર્ય કરી રહ્યા છે.